શિક્ષક ભરતી 2025 ગુજરાત ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માટે યોગ્ય લાયકાતના ઉમેદવારો ના મળતા 1500થી પણ વધારે જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. આ 1500 જગ્યાઓની વાત ફક્ત કચ્છ જિલ્લાની છે. તેમાં 2500 જગ્યા ખાલી હતી. પ્રથમ તબક્કા પછી હજુ પણ 1500 જગ્યા ખાલી છે. તો રાજ્યભરમાં મોટા પ્રમાણમાં હજુ પણ પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ રહેલી છે. તો તેને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, વર્ષો પહેલા જે પીટીસી કરનારા મોટાભાગના ઉમેદવારો હતા તેમને વર્તમાન ભરતીમાં શિક્ષક તરીકે નોકરી મળી છે. ધોરણ 1 થી 5માં શિક્ષક માટે યોગ્ય લાયકાતના ઉમેદવારો ન મળતા અને જગ્યાઓ ખાલી જોવા મળી છે. તેમાં કચ્છ જિલ્લાની વાત કરીએ તો અલાયદી ભરતીમાં પણ 2500 જગ્યા સામે પ્રથમ તબક્કામાં બાદ 1500 જગ્યા ખાલી હજુ પણ રહી છે. રાજ્યમાં વર્ષો પહેલા પીટીસીનો અભ્યાસ કરનારા મોટાભાગના ઉમેદવારોને વર્તમાન ભરતી પ્રક્રિયામાં શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ હોવાની વિગતો સામે આવી હતી. ધોરણ 1 થી 5ના શિક્ષક બનવા માટે કચ્છ જિલ્લાની અલાયદી ભરતી પ્રક્રિયામાં 2500 જગ્યા સામે પ્રથમ તબક્કા બાદ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ના મળવાને કારણે 1500 જગ્યા ખાલી પડી છે. આ ઉપરાંત રાજ્યની સામાન્ય ભરતીમાં પણ ધોરણ 1 થી 5ના શિક્ષકની 600 કરતાં વધુ જગ્યા ખાલી પડી છે. આમ લાયક ઉમેદવારો ના મળવાને કારણે ભરતીમાં જગ્યા ખાલી પડી રહી હોવાની વિગતો સામે આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં અલાયદી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હવે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ધોરણ 1 થી 5માં 2500 જગ્યા ભરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન લગભગ 5800 અરજીઓ શિક્ષણ વિભાગને મળી હતી. જોકે ભરતી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. હવે આ તબક્કો પૂર્ણ થઈ ગયા બાદ યોગ્ય લાયકાત કેટેગરીના મુજબના ઉમેદવારો ના મળવાને કારણે હજુ પણ 1500 જગ્યા ખાલી પડી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રાજ્યની સામાન્ય ભરતી પ્રક્રિયામાં પણ ધોરણ 1 થી 5ના શિક્ષકોની 5000 જગ્યા સામે 600 કરતાં વધુ જગ્યા ખાલી પડી છે. જોકે ધોરણ 6 થી 8ની જે ભરતી પ્રક્રિયા હતી તેમાં મોટાભાગની જગ્યા ભરાઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આગામી 10 વર્ષમાં વિવિધ વિભાગમાં થનારી ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું હતું, જેમાં શિક્ષણ વિભાગની ભરતીઓમાં સૌથી વધુ જગ્યા ધોરણ 1 થી 5ના શિક્ષકોની જ ભરવાની થતી હતી. હવે શિક્ષણ વિભાગની ભરતીમાં કુલ જગ્યાની 70% જગ્યા ધોરણ 1 થી 5ના શિક્ષકોની ભરતી માટેની હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં આગામી 10 વર્ષના ધોરણ 1 થી 12માં 90,650 શિક્ષકોની ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ ભરતી પૈકી સૌથી વધુ ધોરણ 1 થી 5માં 63,615 શિક્ષકોની ભરતી કરાશે. આમ રાજ્યના શિક્ષણ વિભાગમાં મોટા પ્રમાણમાં ભરતી માટેનું કેલેન્ડર જાહેર થતાની સાથે જ રાજ્યમાં જે પીટીસી સંસ્થાઓના પટાયા પડી ગયા હતા અને માત્ર નામ પૂરતી જ સંસ્થાઓ ચાલતી હતી, તેમણે પ્રવેશ કાર્યવાહી શરૂ કરી ઉઘરાણા શરૂ કર્યાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આવી સંસ્થાઓમાં અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ પણ મેળવ્યો છે. વર્તમાન ભરતીમાં પણ પીટીસી અભ્યાસક્રમનો ધબધબો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ધોરણ 1 થી 5માં શિક્ષકોની કુલ જગ્યામાં પૂરતા લાયક ઉમેદવારો મળ્યા જ નથી. વર્ષો પહેલા જે ઉમેદવારોએ પીટીસી કર્યું હતું તેમને શિક્ષક તરીકે નોકરીઓ મળી ગઈ હોવાથી હવે લાયક ઉમેદવારો મળતા ન હોવાનું જોવા મળી રહ્યું છે. ધન્યવાદ.